હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યશુબેન ઉઠી ગયા ને ભાઈ ઉઠીને પાછો સૂઈ ગયો. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. ચા પાણી હજી બાકી છે બધાને, નહીં? હાલો હવે ચા પાણી બનાવશું. તારે પીવાનો છે કે નહીં? બનાવું કે નહીં? કા નહીં? શું કામ નહીં? એના મોઢામાં ચાંદી પડી, ચાંદી હે ને મોઢામાં, એટલે બ્રશ નહીં કરે આખો દી. હા, એને ખબર નહીં શું થી કેળા ખાય ને એટલે એને મોઢામાં ચાંદી પડી જાય. તો બે ઉપર ને નીચે બે સાઈડ ચાંદી પડી જાય, આખી ફૂલ મોઢું આખું ભરાઈ ગયું છે, નહીં? મને તો એને ચાચા ચાંદી થઈ ગઈ છે. આજે તો એને ભાઈના સ્કૂલની રજા છે. યશવીન જવાનું હું મત બાકી તો કરો. હાલો સારું, હાલો હવે ચા પાણી પી લે. તો મમ્મી આ બનાવે છે રોટલી. સવારનું ચા પાણી. હાલો ચા પીવા. ચા ને રોટલી. તું ખાઈશ ને રોટલી? નહીં જવાય. ખાઈશ. ખાઈશ ને તો વાંધો નહીં. ચાલો ભાઈ કહે છે ખાશે, હવે જોઈ એક મોટી રોટલી બનાવી નાખું તો બે અડધી મહેનત નહીં. આવું કરું. પછી અલગ અલગ રોટલી બનાવો ને તો નાની છે મોટી છે ને મોટી બનાવો તો સવારમાં આટલું જ ખાય, ખાલી બે 5-6 બટકા. તો તે બનાવી નાખું તો રોટલી બની ગઈ. હું મારી શેકીશ. ચાલો ચા પાણી પી લે. લે તાઈ નથી આવત. ગાભો લે એકાદો ને એનાથી પાણીમાં ડબલામાં બોરી ને પછી સાફ કરાય. એ કંઈ ને ધોતા આવડતું નથી. સાયકલ ધોવા બેઠા. હાલો હું જાઉં છું. હું જાઉં કપડાં નાખવા જશે. શું આવ્યું યશી? ગોળ કેમ બોલે? ગોળ વાળા કેમ બોલે ભાઈ? મને ખબર. હમણાં બોલતી બોલ. માથામાં તાર વાત કરી ગઈ. એવું તને સપનું આવ્યું હતું? પછી યાદ નથી આવતું. એવા સપના એ સપનું ન હોય, એ હકીકત હોય. આખો દી જે કર્યું હોય ને એ પછી રાતે સપનામાં દેખાય એ નહીં. તો મમ્મી અત્યારે યસીનું માથું ઓળે છે અને યસી કરે છે રમત. આમથી લાઈટ શું ચાલુ રાખીએ હવે? તો મમ્મી ખીજાય છે તો એ રમત ચારા મૂકતી છે નહીં. તો 11:30 વાગ્યા. જી શું થયું? પાવડર ડોયરો. પાવડર લગાવવા આવી હતી, પાવડર ઢોર નાખ્યો. હું સ્કૂલ માટે રેડી થઈ ગઈ છું અને હું ખાઉં છું કાકડી. તો અમે જાસી સ્કૂલે. હું જઈશ સ્કૂલે. ભાઈને તો આજે રજા છે એટલે એ નહીં જાય ને હું જઈશ. શું કામ પહેરસ? બહાર આવી કઈ બાજુ? લેવા. શું લેવા? નળ. શું લેવા જાઉં છું? કાં ગેંડી ખરાબ થઈ. ગેંડી ખરાબ થઈ ગઈ. સારું, તો આ ચડી પહેરીને જવાય એવું કાંઈ ન હોય કે પેન્ટ પહેરો તો જ આપે? તો રમવાઈ જવાનું પછી. સારું લ્યો, પછી રમવા જવાનું એમ. યાર કેટલા વાગ્યા છે? 4 નથી વાગ્યા. અત્યારમાં રમવા વહી જાઉં છું ત્યારે નહીં આવીને પછી. તો આવી તો કંઈ કલાક થોડી થશે. નોકરીઓ તો કેટલી દુકાનો કરશે પછી ન ખુલી હોય તો કેટલી દુકાનો ફરશો ત્યારે કલાક થઈ જશે, પછી આવીને રમવા જઈશ એમ. આવીને રમવા જશીને તેડી પછી. અચ્છા સારું લ્યો. કામ થઈ ગયું. હવે અડધી પોણી કલાક આરામ.
પછી વળી પાછી યશી આવશે એટલે વળી પાછું ચાલુ કામ. ભાઈને હમણાં રજા છે 2-3 દિવસની. હવે ટ્યુશનની ના પાડી દીધી છે કે પરીક્ષા તો પૂરી થઈ ગઈ તો ટ્યુશનમાં જવાનો કોઈ મતલબ નથી. એ જનરલ નોલેજનું ને એકડા ઘડિયાને એવું શીખડાવે તો એવું તો આપણે ઘરે કરાવી હતી. તો જો કે કરતો નથી ઘરે, કરાવી શકી તો કરતો નથી. તો હવે જોઈ શું થાય છે. અત્યારે તો ના પાડી છે કે નહીં આવે હમણાં મહિનો 2 મહિનો જ કીધું છે, 2 મહિના તો નથી કીધું. ઘરે કરીશ ને ભાઈ? ટ્યુશનમાં ન જવું પડે તો ઘરે કરીશ કે નહીં કર? શું ઘડિયા ને એવું અંગ્રેજીનું કંઈક થોડુંક જનરલ નોલેજનું કે પાછું હું તો ના પાડી તો ટીચર એમ ન કે હવે ના પાડી છે તો વળી પાછા આવતા નહીં એમ તો ગમે ત્યારે મોકલી હતી. નહીં કર્યું અઠવાડિયું જોઈશી, હવે નહીં કર્યું તો વળી પાછું ટ્યુશનમાં મોકલી દેવાનું. હા તો પણ જ જોઈશી હોય કેટલું કર્યું. 2 દિવસ તો થયા છે આજે, નથી કાંઈ કર્યું, નથી ટ્યુશનમાં ગયો. કાલથી નથી ગયો, પરમ દિવસથી નથી ગયો. આજે બીજો દિવસ છે તો છેલ્લું પેપર હતું. ઓકે જોઈ હાલો હવે ભાઈ શું કરે છે. સ્કૂલે તો જવાનું જ છે. હા એ છે સ્કૂલે જવાનું છે, પણ સ્કૂલે શું કરાવશે હવે એ જોવાનું છે. ઓકે હાલો હવે હું કંઈક કરું અડાવડું. બેન આવી ગયા સ્કૂલેથી, શું કાંઈ કેળું રોટલી. તો અમે જાય છીએ બારે. શું તું ખાઈ લે પેલા તું. અમારે જાઉં છે અહીંયા વડિયાળી લેવા. જો મેં કહેવાનું નહોતું પણ કહી દીધું. હવે બેન વાત કરે છે મારે આવું છે, જાય કે ન જાય. યશી હવે જાય છે તું રે અહીંયા. હવે એને લઈને જવું પડશે. બહુ થઈ ગઈ, કહી દીધું એ મૂકીને જવાની જરૂર હતી. ફટાફટ ખાલ. કાકડી યશી જો વરિયાળી ચાખે. તને ખબર પડે તો થોડીક આગી રહીને ચખાય. જીરું ચૂથો ગોંડલનું મસાલા માર્કેટ. ગોંડલનું એટલે મોરબીમાં ગોંડલનું. ગોંડલ નથી આ. ગાને કાંઈ ન થાય, આપણે ગમે એટલા હાથી રાખીને તો માંદા પડી જાય છે. મસાલા આગળ બિચારાને કાંઈ નહીં થતું હોય, કેવો દાંત કાઢે. એ હશે ને બોલાવે. જગ્યા જ ગમે. એ હા એ વરિયાળી ખાવા જતી હતી. આપણે લીધી ત્યાંથી જ લેજો, બીજે ક્યાંથી લે. અહીંયા દળાવાના મરચા. મરચા લઈ મરચા શું લીધું? મરચા લીધા અને પડીકા લીધા. જીરું નહીં શું કહેવાય વરિયાળી. મેન તો વરિયાળી લેવા ગયા હતા, પછી મરચા લઈ લીધા વળી પાછા. ને પછી દુકાનથી પડીકા લેતા મને. દાળિયા ખાલી થઈ ગયા હતા. આ તો ખાલી 2 જ છે, બાકી 4-5 લીધા એ મૂકી દીધા. વળી ચીરા ખીજાય શું આટલા બધા પડીકા ખાવતો. અને મસાલા ખાલી થઈ ગયા હતા. મહિનામાં 5-6 પેકેટ તો ખવાઈ જતા હશે. હવે ખબર નહીં, સારા
એટલે સારું કહેવાય કે ન કહેવાય એમ તો કે સારું તો ન જ કહેવાય પણ હવે ખાઈ નહીં કોઈ વસ્તુ સારી આવતી છે નહીં બધામાં કંઈક ને કંઈક મિક્સ કરેલું હોય શાકભાજી સારું નથી આવતું બીજું તો આપણે શું ખાવું શાકભાજી તો રોજ ખાતા જ હોય તો એમાં બધા એમ કે આ નાખેલું ઓલું નાખેલું કલર કરેલા ઇન્જેક્શન મારેલા હવાઈ હારી આવતી તો છે હવાઈ હારી નથી આવતી બીજું તો શું કહેવું હવે ચાલો હવે પહેલાં જમી લઉં પછી બનાવો રોટલી યશવીબેન પાછા જમવા બેઠા યશવીબેન જમવા બેઠા શું કર્યું ચીઝની સ્લાઇસ ઓલા બટેકાની પતરી પાડી મશીનમાં કરતી તો શું થયું દેખાડ આંગળી છીલી નાખી એનામાં લોહી નથી ખાલી એકવાર લાગ્યું ને ત્યારે જરીક લોહી નીકળ્યું પછી ચાઈ કરીને લોહી આંગળી દબાવીને કાઢે તોય લોહી નથી નીકળતું જોઈ લે કેટલું લોહી જાય છે આનામાં લોહી જ નથી મારા ભાઈ આવી ગયા રમી જો હું જો લસણ ફોલું છું બેઠી આપણે શાક બનાવવું હોય ને ત્યારે ફોલવું થોડુંક મુશ્કેલ થાય તો ફટાફટ શાક બનાવવું હોય નિરાત હોય તો વાંધો ન હોય કે આપણે ફોલી નાખ્યું પણ આમાં તો જો કે નિરાત હોય નહીં સવારમાં કંઈ આગળ કરી તો નિરાત હોય બાકી તો ફટાફટ થતું હોય ને તો ત્યારે ફોલવું થોડું ફોલું થાય આવી રીતે ફોલીને રાખી દઈએ એટલે હાલે ભાઈ આવી ગયો છો ક્યારનો ગયો તો રમવા 5 વાગ્યાનો તો અત્યારે આવ્યો છે શું દેખાડો એવા બેન તમે ટેસ્ટ દેખાઓ આ સાચું 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 આ કેમ ખોટું એક દડો અને એક બેટ બરાબર કેટલા રૂપિયા એક દડો અને એક બેટ 50 ને 60 જ થાય તો ટીચરે અચ્છા તે 70 લખ્યા છે 50 થાય 60 થાય તે 70 લખ્યા છે શું છે આમ જો એક દડાના 10 રૂપિયા ને એક બેટના 50 રૂપિયા તો કેટલા થાય 60 થાય તે લખ્યા છે કેટલા 70 હા 5 પેન્સિલની કિંમત બરાબર 5 પેન્સિલના કેટલા રૂપિયા થાય 3 7 8 9 9 12 13 15 તો તું ગણ્યા તો હોય કેમ ખોટું લખ્યું 5 એક 3 રૂપિયાની પેન્સિલ હોય તો 5 પેન્સિલના કેટલા થાય 15 થાય ને તો આમ જો આમાં શું 5 પેન્સિલની કિંમત તો એક પેન્સિલ કેટલાની છે તો 3 તો 3 50 15 કરાય તો 5 તેરી 15 કરાય તોય હાલે બેટા થોડોક દિમાગ ચલાવો હે ભૂલી ગઈ હતી કાંઈ વાંધો નહીં હવે ધ્યાન રાખજો આ તો ખાલી ટેસ્ટ લે એમને પેપર નથી પણ પેપરમાં આમ જ હોય ને તો પછી પેપર કાંઈ અલગ થોડી હોય ચાલો હવે બધું કામ પૂરું થઈ ગયું છે લગ્ન જમવાનું બાકી છે ફ્રી નથી થયા છે પણ હજુ વિડીયો જ પૂરો કરી નાખી છે ભાઈ ક્યાં ગયો સુઈ કાંઈ સુઈ નથી ગયો અંદર હશે બારે તો આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો બાય બાય